રાજ્યમાં આગામી કલાકોમાં મુશળધાર વરસાદ આવશે. હવામાન વિભાગે આ કરી છે ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના જિલ્લામાં સૌથી પહેલા ભારે વરસાદ જોવા મળશે, જે પછી મેઘરાજા સૌરાષ્ટ્રને પણ ગમરોળી શકે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. હવામાન વિભાગે કહ્યું કે 12 જુલાઈથી 16 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે. ત્યારે જુઓ આપના જિલ્લામાં ક્યારે આવશે મુશળધાર વરસાદ. હવે થશે મુશળધાર જમાવટ. ચોવીસ કલાક બાદ ધોધમાર વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ફરી આવશે દમદાર. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની છે આગાહી. મધ્ય ગુજરાતમાં આવશે મુશળધાર. આગામી થોડા જ કલાકોમાં રાજ્યમાં ધોધમારનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને પછી મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સૌથી પહેલા શરૂઆત દક્ષિણ ગુજરાતમાંથી થશે, જે બાદ સૌરાષ્ટ્ર અને પછી મધ્ય ગુજરાતમાં મેઘમહેર જોવા મળશે. હાલ હવામાન વિભાગે ત્રણેય ઝોન માટે યલો એલર્ટ આપ્યું છે. अगले 7 दिन तक लगभग सभी स्थानों में हल्का से मध्यम बारिश होने का संभावना है और जो हेवी रेनफॉल का वार्निंग है, आज दोनों क्षेत्रों में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है और गुजरात के जो रीजन है इसके लिए 12 से लेकर 17 जुलाई तक हेवी रेनफॉल का वार्निंग है. आइसोलेटेड जगह में ये वार्निंग दिया गया है और जो सौराष्ट्र कच्छ के लिए 13 जुलाई के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में. इसमें D1 में जो हेवी रेनफॉल का वार्निंग आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है गुजरात रीजन में. और जो डे 3 13 जुलाई में जो वार्निंग है अरावली, दाहोद, माहीसागर, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए दिया गया हेवी रेनफॉल वार्निंग येलो कलर के साथ. અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ ધોધમાર નહીં પરંતુ સામાન્ય વરસાદની જ આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 48 કલાક સુધી સામાન્ય વરસાદ થઈ શકે છે. सारे जिला में 11 to 15 जुलाई तक थंडरस्टॉर्म विथ लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ. अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज का जो फोरकास्ट है इसमें लाइट टू मॉडरेट रेनफॉल रहने का पूर्वानुमान है. इसमें थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर स्पीड. હાલ ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. अभी एक सिस्टम एक ट्रैप पास कर रहा है हमारा उत्तर पूर्व अरबियन सी से लेकर उत्तर छत्तीसगढ़ के ऊपर एक साइक्लोनिक सर्कुलेशन है, वहाँ तक विस्तृत है. ये 5.8 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर है. ये जो ट्रैप लाइन पास कर रहा है दक्षिण गुजरात होते हुए उत्तर मध्य महाराष्ट्र, दक्षिण मध्य प्रदेश से ये लाइन पास कर रहा है. આગામી 5 દિવસ સુધી કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તેની વાત કરીએ તો 12મી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો 13મી જુલાઈએ વરસાદની તીવ્રતા વધી શકે છે. રવિવારે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 14મી જુલાઈએ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 15મી તારીખના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 16મી તારીખના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54% જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમય એટલે કે 11 જુલાઈ 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55% જળ સંગ્રહ થયો હતો. મધ્ય ગુજરાતના 17 જળાશયમાં સૌથી વધુ 62.83% જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 62.37% જળ સંગ્રહ, કચ્છના 20 જળાશયમાં 56.7%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 55.67%, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 46.79% જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 56.76% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ 57%, દક્ષિણ ગુજરાતમાં 52.18%, સૌરાષ્ટ્રમાં 47.1%, મધ્યમાં 45.90%, જ્યારે ઉત્તર ગુજરાતમાં 42.8% સરેરાશ વરસાદ થયો છે. જેના ફળ સ્વરૂપે રાજ્યના 24 જળાશય 100%થી વધુ, 54 જળાશય 70થી 100%ની વચ્ચે, 44 જળાશય 50થી 70%ની વચ્ચે, જ્યારે 40 જળાશય 25% સુધી ભરાયેલા છે. જ્યારે રાજ્યના 38 જળાશય માટે હાઈ એલર્ટ, 20 જળાશય એલર્ટ પર, જ્યારે 20 જળાશય માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આમ ગુજરાતમાં અત્યાર સુધી 96%થી વધુ વરસાદ વરસી ગયો છે અને આગામી 24 કલાકથી ગુજરાતમાં વધુ એક ધોધમાર રાઉન્ડની શરૂઆત થશે, જેના કારણે આગામી દિવસોમાં નદીઓમાં નવા નીર જોવા મળશે, જ્યારે ડેમ પણ છલોછલ થશે. અમદાવાદથી ધ્વનિ મોદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.